મિત્રો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો લીંબડીની અંદર સૌ પ્રથમ વાણંદ સમાજ દ્વારા ભવ્ય 11 દીકરીના સમૂહ લગ્ન ગોઠવેલ છે। તો આ ટાઈપના સૌ બહેનો ઊભા છે, જે પણ ગેસ્ટ આવે છે તેમનું સ્વાગત માટે તો સરસ મજાનું જે વાણંદ સમાજ દ્વારા સરસ મજાનું આયોજન કર્યું છે। તો બહેનોને પણ ખૂબ ખૂબ શુભેચ્છા કે સરસ મજાની જે સેવા આપી રહ્યા છે, તો બહેનોને ખૂબ ખૂબ અભિનંદન। તો આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના દિવસે આપણે આવી ગયા છીએ લીંબડી, ત્યાં સર્વપ્રથમ એટલે પ્રથમ સમૂહ લગ્ન વાણંદ સમાજ દ્વારા ભવ્ય રીતે અતિ ભવ્ય સમૂહ લગ્ન છે અને 11 દીકરીના સમૂહ લગ્ન છે। તો આજના દિવસે આ વાણંદ સમાજના સમૂહ લગ્ન માણીશું। આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ઉપરાંત, તો આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો માણીએ વાણંદ સમાજના પ્રથમ સમૂહ લગ્ન। બેન નમસ્કાર। તો વાત કરીએ તો જે વાણંદ સમાજના 11 દીકરીના સમૂહ લગ્ન છે, તો આ બહેનોને શું શું કર્યા આપણને થોડી વાત કરશો? સોનાનું 1 ગ્રામનું મંગળસૂત્ર, ચાંદીની તુલસી અને ગાય, અને ચાંદીના છડા ને સોનાની ચૂક, અને પંચધાતુના લક્ષ્મીજી ને વિષ્ણુ ભગવાન અને ગણપતિજી બધું દેવાના છે। બાકીનો આખો સામાન દેવાના છે। બેડ ને ગોદરેજનો કબાટ ને બધું સ્પેશિયલ પ્લાયવુડ માંથી બનાવડાવેલો છે। ટીપોય પણ એટલી મજબૂત બનાવેલી છે, અને વાસણો બધા પ્યોર સ્ટીલના ગેરંટી વાળા દીધેલા છે, અને બધાનો સાથ સહકાર ખૂબ જ સરસ છે। બધી વસ્તુ બધી બહુ સરસ છે। ખૂબ ખૂબ સરસ મજાનો સૌ પ્રથમ વખત સમાજ વાણંદ સમાજ નાનો સમાજ છે, છતાં સરસ મજાનું મોટું કામ કરેલું છે। અને જે પણ તે દીકરીઓ છે જે સમૂહ લગ્નમાં જોડાયેલ છે, એને સરસ મજાનો સોના ચાંદીનું તેમજ અલગ અલગ જે પણ જે કરિયાવરમાં વસ્તુ અપાતી, તો સરસ મજાની 11 જોડી કપડાં તેમજ અલગ ઘણી વસ્તુ આપેલી છે। તો આ વાણંદ સમાજને ખૂબ ખૂબ અભિનંદન।
વાણંદ સમાજનું આયોજન છે, પ્રથમ આયોજન છે અને લીંબડી સમાજ, પડખેડખેડા સમાજ, બીજા તાલુકાઓ, જિલ્લાઓએ પૂરો સહકાર અને સપોર્ટ આપ્યો છે અને આયોજન બહુ શુભ, સરસ અને સારું. દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અને 11 દીકરીના સમૂહ લગ્ન છે. ત્યારે અહીં રસોડાની આપણે મુલાકાત લઈશું કે રસોડાનું કઈ રીતનું આયોજન છે. આપ જો બાજુમાં ઉભેલા મોહિતભાઈ રસિકભાઈ બજાણિયા, એમને આજની આ રસોડાની તમામ પ્રકારની સેવા એમના પોતાની છે અને પોતે કેમેરા સામે પણ આવવા તૈયાર નથી, એટલા નિર્માની થઈ અને પોતે આ સેવા કરી રહ્યા છે. તો પહેલી તો વાત કરીએ, તમારું કયું કેટરસ છે? જય ભવાની કેટરર્સ, જય ભવાની કેટરસ. અને કયા ગામથી આવ્યા છો તમે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી આવ્યા છો. અને તમે કઈ રીતનું કેટરસનું કામ કરો છો એ થોડી વાત કરશો? 30 ઉપર બધું કામ કરીએ છીએ અમે. હા. બધા લગ્ન પ્રસંગના મોટા મોટા કામ જ કરવી, સમૂહ લગ્ન છે, તારણ છે, એવા જ કામ કરવું. અને જે આજ વાણંદ સમાજના સમૂહ લગ્ન છે પ્રથમ, એમાં કઈ કઈ રસોઈ બને એની વાત કરો સાહેબ? બટાકાનું શાક છે, મગનું શાક છે, દાળ ભાત પૂરી ભજીયા છાશ પાપડ સલાદ, બધી પ્રકારની સેવા છે, બેટર છે. વાણંદ સમિતિએ ખૂબ જ સુંદર આયોજન કરી પ્રથમ સમૂહ લગ્નોત્સવ ઉજવવાનું નક્કી કરેલ અને તે આયોજન મુજબ અત્યારે આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે. એમાં રસોડાની કામગીરી પણ ખૂબ સુંદર રીતે, સારી રીતે ચાલી રહી છે. વાણંદ સમાજના પ્રમુખ એવા સંજયભાઈ અમદાવાદિયા અને સમૂહ લગ્ન સમિતિ, એમને ખૂબ જ ખંતપૂર્વક અને જહેમતપૂર્વક આ કાર્યને ખાસ મહત્ત્વ આપી અને સફળ બનાવવા ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ રસોડાની કામગીરી થઈ રહી છે. મારી બાજુમાં ઊભેલા મોહિતભાઈ, એમને આ સમૂહ લગ્નમાં સમગ્ર રસોડાનું ખર્ચ એ પોતે આપેલું છે અને આજના પોતે દાતાશ્રી છે રસોડાના. તો મોહિતભાઈનો પણ લીંબડી વાણંદ સમાજ વતી એમનો આપણે ખૂબ ખૂબ આભાર માની છું. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ વિક્રમમાં. તો વાણંદ સમાજ દ્વારા સૌ પ્રથમ સમૂહ લગ્નની તમે રસોડાનો હું તમને વિડીયો બતાવી રહ્યો છો. તમે જો આ સરસ મજાના ભાઈ છે એ મિક્સ ભજીયા બનાવી રહ્યા છે. આ ટાઈપ અહીંયા સામે પણ ભજીયા બનાવી રહ્યા છે. તમે જુઓ તો આ ભજીયાનું સરસ મજા, જે અલગ અલગ મિક્સ ભજીયા બનાવી રહ્યા છે. ત્યારે આ સાઈડ આ પાપડ પણ બનાવી રહ્યા છે. પાછળ બધા બહેનો છે એ પૂરી બનાવી રહ્યા છે. આ બાજુ પણ ભાઈ પૂરી બનાવી રહ્યા છે. અને ટૂંક સમયમાં તે આ રસોડાનું જે કામ છે એ ચાલુ થશે અને સૌ જમણવાર પણ ચાલુ થશે. બસ લઈ લીધું.